મિત્રો, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આદિવાસી મતો પર જબરદસ્ત પકડ ધરાવતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। પણ વાત માત્ર રાજીનામાની નથી, પણ તેમણે કોંગ્રેસ પક્ષ પર જે આક્ષેપો કર્યા છે તે સાંભળીને ખરેખર તમે ચોંકી જશો। શું ખરેખર કોંગ્રેસમાં ટિકિટો વેચાઈ રહી છે? જાણવા માટે વિડીયો અંત સુધી જોતા રહેજો। અને શું તેઓ છેલ્લે ભાજપમાં જોડાશે તે પણ તમને આજે ખબર પડી જશે। મુખ્ય મુદ્દો અને ગંભીર આક્ષેપો। મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જે પ્રકારે પ્રદર્શન કરવા માંગતો હતો તેવું પ્રદર્શન કરી શક્યો નથી। એક તરફ મુખ્ય વિપક્ષ હોવાના દાવા કરવામાં આવતા હતા, ત્યાં જ હવે મુખ્ય વિપક્ષના અંદરોઅંદરના ડખાઓ ચરમસીમાએ પહોંચી ગયા છે। મહેશ વસાવાએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ વેચવાની પ્રક્રિયા સામે ખુલ્લેઆમ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। તેમણે આરોપ લગાવ્યો છે કે પક્ષમાં ઉમેદવારોની પસંદગીમાં કોઈ પારદર્શિકતા રાખવામાં આવતી નથી। સૌથી મોટો ધડાકો કરતાં તેમણે કહ્યું હતું કે જે કાર્યકરો જમીન સ્તરે રાત દિવસ પક્ષ માટે મહેનત કરે છે તેમની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે। ટિકિટો કોઈ યોગ્યતા કે સમર્પણના આધારે નહીં, પરંતુ સંપૂર્ણપણે પડદા પાછળ મોટી સોદેબાજી અને આંતરિક મિલીભગત કરીને વેચવામાં આવી છે। એક પૂર્વ ધારાસભ્ય અને મોટા આદિવાસી નેતા જ્યારે પોતાની જ પાર્ટી પર ટિકિટોના વેચાણ અને સોદેબાજીનો આરોપ લગાવે છે, ત્યારે કોંગ્રેસની છબી બહુ જ મોટો સવાલ ઊભો થાય છે। આ સમગ્ર પ્રક્રિયાથી નિરાશ અને હતાશ થઈને તેમણે કોંગ્રેસ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે। રાજકીય વિશ્લેષણ અને નુકસાન। મિત્રો, હવે સમજીએ કે આનાથી કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડ્યો છે। લોકસભા ચૂંટણીના બરાબર પહેલાં જ જ્યારે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારે એવું લાગતું હતું કે વસાવા પરિવારનો જે પરંપરાગત જનાદેશ છે તે કોંગ્રેસને ભરૂચ, નર્મદા અને આસપાસના વિસ્તારોમાં બેઠી કરવામાં મદદ કરશે। આદિવાસી મતોના ધ્રુવીકરણને રોકવા અને પક્ષને વધુ મજબૂત કરવા માટે મહેશ વસાવાનું જોડાણ કોંગ્રેસ માટે એક મોટો એકો સાબિત થઈ શકતું હતું, પરંતુ પરિણામો તદ્દન વિપરીત આવ્યા। ખૂબ જ ટૂંકા ગાળામાં આ સંબંધનો અંત આવી ગયો। ચૂંટણીના ટાણે જ મહેશ વસાવાનું આ રીતે પક્ષ છોડી જવું એ કોંગ્રેસ માટે જિલ્લા સ્તરે બહુ મોટો રાજકીય ફટકો છે, જેની સીધી અસર આગામી દિવસોમાં પક્ષના સંગઠન અને વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર જોવા મળી શકે છે। મિત્રો, અહીં નોંધવું ખૂબ જ જરૂરી છે કે મહેશ વસાવાનો રાજકીય પ્રવાસ છેલ્લા કેટલાય સમયથી ભારે ઉતાર ચઢાવ અને આશ્ચર્યજનક નિર્ણયોથી ભરેલો છે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના પિતા અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા સાથે આંતરિક મતભેદો થતાં તેઓ પિતાથી અલગ થઈને સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ભાજપમાં પણ તેમનો સૂર લાંબા સમય સુધી ન ચાલ્યો ને અસંતોષના કારણે તેમણે ત્યાંથી પણ રાજીનામું આપી દીધું। ભાજપ બાદ તેઓ તુરંત જ કોંગ્રેસમાં જોડાયા અને એવું લાગતું હતું કે તેમને પોતાની નવી રાજકીય જમીન મળી ગઈ છે, પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું। કોંગ્રેસમાં પણ સ્થાનિક જૂથબંધી, ટિકિટોની સોદેબાજી અને પોતાની ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો સાથે તેમણે ફરી એકવાર પક્ષ છોડી દીધો છે।